આપ સૌને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. જય બજરંગબલી. અને હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે હનુમાન જયંતીની, એટલે કે આપણા સૌના હનુમાનજીનો આજે જન્મદિવસ છે. હનુમાનજીના જન્મદિવસના દિવસે તે જન્મ જયંતીની ઉજવણી ઠેર ઠેર ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. આજે હનુમાન દાદાના આ સ્વરૂપને, કે જેમને શિવ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, કે જેમને ભગવાન શ્રી રામના સૌથી સર્વશ્રેષ્ઠ ભક્ત માનવામાં આવે છે, કે જેમને તમામ સંકટોને હરણ કરનાર એવા ભગવાન માનવામાં આવે છે, કે જે હંમેશા ભૂત પ્રેતથી દૂર કરનાર જે આપણા જે દુઃખ હોય છે તે દૂર કરનાર જેમને હનુમાનજી કહેવામાં આવે છે. આજે તેમની જન્મ જયંતિ છે. સંકટ હરણ એટલે કે મુશ્કેલીઓને દૂર કરનાર ભગવાન હનુમાનજી, દાદા હનુમાન નું આજે જે જન્મદિવસ છે, જે જન્મ જયંતિ છે, તેનું ખાસ શું મહત્વ છે અને ભગવાન રામના પરમ ભક્ત કઈ રીતે માનવામાં આવે છે હનુમાન દાદાને, બજરંગબલીની પૂજા કરવાથી આજના દિવસે કઈ રીતે બળ અને બુદ્ધિ મળતી હોય છે, એમની આજના દિવસે પૂજા કરવાના શું મહત્વ, શું પૂજા વિધિ, અને સાથે જ આજના દિવસનો ધાર્મિક રીતે પણ ઇતિહાસમાં શું મહત્વ રહેલું છે, હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું શું વિશેષ મહત્વ છે, તેના વિશે આજે આપણે વાત કરીશું. અને જેની માટે મારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી મહારાજ. આશુતોષજી મહારાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જય ભગવાનજી. આજે હનુમાનજી એટલે કે શક્તિ અને ભક્તિનું પ્રતીક જેમને કહેવામાં આવે છે, કે જેમને કહેવાય છે કે કોઈ પણ સંકટ જ્યારે આપણી ઉપર આવે ને ત્યારે જો હનુમાનજીને દિલથી યાદ કરીએ તો એ ચોક્કસથી આપણા સમક્ષ એમના સ્વરૂપમાં પ્રકટ થતા હોય છે અને આપણા તમામ દુઃખોને હરી લેતા હોય છે. હનુમાનજીના આ સ્વરૂપને શિવ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આજે હનુમાન જયંતી છે, એટલે જયંતી એટલે કે એવું કહેવાય કે જન્મદિવસ. તો આજના દિવસે હનુમાનજીનો જન્મદિવસ કહેવામાં આવે છે મહારાજ. જી, શાસ્ત્રો પ્રમાણે ઘણા બધા શાસ્ત્ર જે છે જેની અંદર આનંદ રામાયણ છે, કે ઋષિ ગ્રંથો છે, તેમાં ચૈત્ર શુક્લ પૂર્ણિમા ભગવાન શ્રી મારુતિ નંદનનો અવતરણ દિવસ ગણવામાં આવે છે. હવે જન્મ જયંતિ અને જન્મોત્સવ, તો ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવતો હોય છે. બીજા નંબરની વસ્તુ કે આ દિવસ જ કેમ ભગવાન પૂર્ણિમાના દિવસે, તો બહુ મહત્વપૂર્ણ છે. કે એક તો ચૈત્ર મહિનો છે. સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર માસ એટલે હિન્દુ સનાતન સંસ્કૃતિનો પ્રથમ મહિનો ગણવામાં આવે. અને એની અંદર પ્રથમ મહિનામાં પહેલા રામ ભગવાનનું અવતરણ થાય છે. ત્યારબાદ પૂર્ણિમાનો દિવસ એટલે હનુમાન દાદાની અવતરણની સ્થિતિ છે. પૂનમ, પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે, કારણ કે ચંદ્રમાં પૂર્ણિમાના દિવસે પૂર્ણ શુભતામાં હોય છે. હવે ભગવાન શિવ જે છે એ આમ પરમ શાંત પણ પરમ ક્રોધાવતાર છે, એટલે એમને રુદ્ર કહેવામાં છે. અને હનુમાનજીને રુદ્રાવતાર એટલે રુદ્રનો અવતાર, શિવનો અવતાર. પણ બળ બુદ્ધિ ભયંકર હનુમાનજીમાં છે, પણ શિવની જેમ પરમ શાંત મુદ્રામાં હંમેશા જોવા મળે. કારણ કે ભગવાન હનુમાનજી મહારાજની દાસ્ય ભક્તિ છે. ભગવાન રામની સાથે દાસ્ય ભક્તિમાં જોડાયેલા છે. પરમાત્માના તમામ કાર્યોને કરવા માટે પૃથ્વી પર વિદ્યમાન છે. અને આ જ કારણોસર શાસ્ત્રોમાં હનુમાન દાદાના, હનુમાનજીના અવતરણની બહુ મહત્વની વાત કરી કે શંકર શુવન કેશરી નંદન. તો શંકરજીનો અંશ છે, એટલા માટે એ શંકર શુવન છે. કેશરીજીના વંશમાં અવતરિત થયા છે. અને એમાં એ ઓજદાનમાં મદદરૂપ પવનદેવ થયા, એટલે પવન તનય પણ એમને કહેવામાં આવે છે. તો આજના દિવસે ભગવતી અંજના મહારાજને પવન પુત્ર હનુમાન કહેવામાં આવે છે. અને આજના દિવસે અવતરણ દિવસ, તો તેની સાથે પણ આજના દિવસની સાથે પણ કોઈ કથા જોડાયેલી હશે કે જેથી કરીને આજના દિવસે તેમની જન્મ જયંતિ ઉજવાય છે અને તમને પવન પુત્ર હનુમાન કહેવાય છે. જી જી, બિલકુલ એની જ વાત કરું. કારણ કે આ કોઈ પણ વાત છે ને કંઈક ના કંઈક છેડા પુરાણોમાં કોઈ ને કોઈ બનાવ સાથે બનેલા છે. રામજીને વિષ્ણુ ભગવાનની જ વાત કરીએ કે નારદજીને વિવાહ કરવાનું મન થયું, અને ત્યારે પરમાત્માને કહે છે કે મને તમારું સ્વરૂપ આપો, જેનાથી મને કોઈ વરી જાય અને મારું કલ્યાણ થાય. હનુમાનજી બોલ્યા, નારદજી કહે છે ભગવાન વિષ્ણુને મારું કલ્યાણ થાય. ત્યારે ભગવાનને પોતાનું એક સ્વરૂપ આપ્યું જેનું નામ હરિ. સંસ્કૃતમાં હરિ એટલે વાનર પણ થાય, એટલે વાનર મૂકી હનુમાનજી બન્યા, સોરી નારદજી બન્યા છે. અને નારદજી
જ્યારે પોતાનું પ્રતિબિંબ જળમાં જોયું ત્યારે સ્વયંવરમાં એમની સ્ત્રીએ એ રાજકુમારી વરમાળા ન પહેરે એટલે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે એક સ્ત્રી વિયોગે તમારો પણ વિયોગ ભોગવવો પડશે. એ હમ સમય હર્ષ સાથે લીધો અને આ જે વાનર મુખી છે એવા તમારા સહાયક બનશે. હમ અને એ શ્રાપને આધીન થઈ અ, ત્રેતા યુગમાં હમ દશરથને પણ સંતાન નહીં, હમ એમને પણ સંતાન પ્રાપ્ત થયું, યજ્ઞ કરીને સંતાન પ્રાપ્ત થઈ. હવે એમના ત્યાં હશે હનુમાનજી મહારાજ અવતરિત થવા માટે કેસરી જે છે એ હમ તપસ્યામાં હતા, શિવજીની પ્રાર્થના કરતા હતા કે એમને કોઈ ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય. ઋતુકાળનો સમય હતો, તે સમય ઓજ સ્ખલિત થાય, તે સમય શિવના આજ્ઞાથી એ કહેવાય છે ગરુડજી લઈને જાય છે ત્યારે પવનદેવ એ સ્વરૂપ લઈને એને એક્સેપ્ટ કરી અને સીધા અંજની પાસે લઈ જાય છે. હમ અને પવનદેવની મદદથી અ, હમ અંજનીનો ગર્ભ ધારણ થયો હોવાના કારણે પવન તનય શિવનો અંશ છે, માટે રુદ્રાવતાર અને કેસરીના વંશમાં ઉત્પન્ન થયા છે. માટે કરીને એ કેસરી નંદન તરીકે હનુમાનજીનું અવતરણ ચૈત્ર શુક્લ પૂર્ણિમા એટલે હમ આજનો આ હનુમાનજીના અવતરણની મહાગાથા છે. જી બિલકુલ, વાત આપણે હનુમાનજીના અવતરણ દિવસની આજે કરી. હવે વાત કરીએ કે એમને હંમેશા એવું કહેવાય છે કે જ્યારે પણ આપણને કંઈ પણ એવું મહેસૂસ થાય કે કોઈ ભૂત પ્રેત આત્મા કે ક્યાંય પણ કદાચ આ બધી આપણે એવું પણ માની શકીએ કે માન્યતાઓ પણ છે, પણ એવા કોઈ પણ ડરને દૂર કરનાર ભગવાન એમને હનુમાનજી કહેવામાં આવે છે. એ કઈ રીતે આપણે કહી શકીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ આત્મા કે કોઈ પણ બુરી આત્મા હોય તો તેની માટે હંમેશા હનુમાનજી જે છે તે રક્ષણ આપતા હોય છે. જી બિલકુલ. હવે એની પાછળના બે કારણ છે. પહેલા પેલું શાબ્દિક કારણ સમજી લઈએ. હમ હમ શાબ્દિક કારણ હનુમાનજી મહારાજ જે છે એમને બાલ્યાવસ્થામાં જ ઘણી બધી ઉર્જા પ્રાપ્ત થઈ હતી, ઘણા બધા વરદાન પ્રાપ્ત થયા હતા જી અને જેના કારણે અષ્ટનિધિ નવનિધિના દાતા છે. તો હનુમાનજી મહારાજનો આ પ્રભાવ છે. હવે બાળપણમાં જયારે બાળકને કંઈ થાય ને ત્યારે પ્રાર્થના કરતા શીખવાડે હનુમાનજી મહારાજ બળ બુદ્ધિના દાતા છે, એમની આરાધના કરો તો એટલે બધી જ વસ્તુઓથી મુક્તિ મળી જાય. એટલે બાળપણથી જ માનસની અંદર હનુમાનજી મહારાજનું એ ચિત્રપટ સ્થાપિત થયેલું છે. હમ અને હનુમાનજી મહારાજ એ વિધિના અધિપતિ પણ છે. હવે આ વિધિના અધિપતિ કેવી રીતે થયા? તો કહેવાય છે કે બાલ સમય રવિ ભક્ષી લ્યો હતા. જ્યારે બાલ્યાવસ્થામાં ત્યારે સૂર્યને ફળ સમજીને ભક્ષણ કરવા ગયા અને તે સમયે અ, ઇન્દ્રના દેવ છે એમને વજ્ર પ્રહાર કર્યો જે હનુમાનજીને દાઢીમાં વાગતા એ મૂર્છિત થયા અને પવન દેવે એમને સાચી ગુફામાં લઈ ગયા છે અને પવન વહેવાનું બંધ થઈ ગયું. જ્યારે પવન વહેતો બંધ થાય ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયાઓ અટકી જાય. હમ એટલે હાહાકાર થયો અને ત્યારે બધાએ પવનદેવની પ્રાર્થના કરી કે ભાઈ આવું કેમ કરો છો? ત્યારે એમને કહ્યું કે મારા નાના બાળકને ઇન્દ્રએ પ્રહાર કર્યો છે. ત્યારે હમ ઇન્દ્ર સહિત બધા દેવતાઓને અનેક પ્રકારના આશીર્વાદ ને વરદાનોથી નવાજ્યા છે. આશીર્વાદ ઘણા બધા એમને આપ્યા છે. અને બાલ્યાવસ્થામાં જે બળ એમને વધારે પડતું પ્રાપ્ત થઈ ગયું હતું અને એ ઉત્પાદ પણ કારણ કે એક પાવર જે છે ને એ નાની અવસ્થામાં પ્રાપ્ત થાય જ્યારે એને સમજણ ના હોય ત્યારે એનો દુરુપયોગ થાય. તો હનુમાનજી પણ એ કરતા હતા. ત્યારે ઋષિઓ શ્રાપ આપી અને એમના એ પાવરને એમની જે ઉર્જા છે એને સ્તંભિત કરી હતી. આ ઉર્જાની અંદર બધા જ પ્રકારની ઉર્જાઓ છે. હમ ભય, ભેદ, ભૂત, મલિન તત્વો દૂર થઈ શકે અને આ વજ્ર પદાર્થ એમની દાઢીમાં વાગ્યો હતો. એટલે ઓકે. દાઢીને સંસ્કૃતમાં હનુ કહેવાય. હમ હનુ અને એને દાઢીના માનના કારણે આ બધા વરદાન પ્રાપ્ત થયા એટલે હમ એનું નામ હનુમાન પડ્યું. બાકી મૂળ નામ મારુતિ નંદન. હવે હનુમાનજી મહારાજને આ ઉર્જા પ્રાપ્ત થઈ છે. હવે એ ઉર્જાના આધારે કોઈ પણ વ્યક્તિ એમની શરણમાં જાય ત્યારે હમ ભગવાન ઓરા વધારે છે. તમારે જીવનમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી હોય, નકારાત્મક ઉર્જા હોય એ બધાનું વિદ્વેષણ થઈ જાય છે. એટલા જી માટે ભય, ભૂત, પ્રેત, મહાવીર જે નામ સુનાવે એવું છે હમ ને હનુમાન ચાલીસામાં જી જી ભૂત ભૂત પ્રેત કાચ નિકટ નિકટ નહીં નહીં આવે. આવે. જી બિલકુલ. તો હનુમાનજીનું નામ સ્મરણ કરવાથી ભૂત પ્રેત ભાગે કારણ કે એમની ઉર્જા જ એટલી બધી છે બાલ્યાવસ્થિત પ્રાપ્ત. જી આપણી સાથે અન્ય મહારાજ ભરત વ્યાસ કથાકાર છે, તેઓ પણ જોડાયા છે. ભરતભાઈ, મારો અવાજ જો આપને મહારાજ આવી રહ્યો હોય તો આપ અનમ્યુટ કરીને આ ચર્ચામાં જોડાઈ શકો છો. આપનો ફોન મ્યુટ છે ફિલહાલ. આપનો ફોન અનમ્યુટ કરાવજો. આપની આસપાસ કોઈ હોય તો આપનો અવાજ અમને અમારા સુધી નથી આવી રહ્યો.
તો આપ ફોન અનમ્યુટ કરીને આ ચર્ચામાં જોડાઈ શકો છો ને આપણે વાત કરી રહ્યા છે ભગવાન રામના પરમ ભક્ત જેમને માનવામાં આવે છે એવા હનુમાન દાદાજીની. તો આપણે તેમના વિશે વાત કરી શકીશું. ભરતભાઈ, આપનો ફોન અનમ્યુટ છે, એક રિક્વેસ્ટ છે આવી છે, જો કદાચ તમે સિલેક્ટ કરીને વાત કરી શકો, ચર્ચામાં જોડાઈ શકો, ફોનને અનમ્યુટ કરી શકો તો ત્યારબાદ આપણે તમારી સાથે ચર્ચાની શરૂઆત કરીશું. મહારાજ આશુતોષ શ્રીખાસ, હવે વાત કરીએ કે પહેલા આપણે હનુમાનજીની જેટલી પણ કથાઓ સાંભળી છે એમાં આપણે જોયું છે કે હનુમાનજી નાનપણમાં છે ને જેમ કૃષ્ણ ભગવાન બહુ આપણે જોઈએ છે નટખટ હતા, એવો હનુમાનજીએ પણ નાનપણમાં એવું કર્યું હતું કે જે ભગવાન સૂર્ય છે તેમને તેઓ એમને મોઢામાં લઈ લીધા હતા અને ત્યારે આખું અંધારપટ છવાઈ ગયું હતું. એવી શક્તિ એમનામાં નાનપણથી જોવા મળી હતી. એ એક કથા પણ ખૂબ જ પ્રચલિત છે. જી બિલકુલ. એમાં એવું છે કે રુદ્રાવતાર છે. હવે રુદ્ર એટલે શિવ, અને શિવનો અવતાર હોવાને કારણે એમાં ઉર્જા તો છે. હવે હનુમાનજીના સ્વરૂપમાં એવું છે કે શરીર જે છે એ શિવનું છે, અને પૂંછમાં પાર્વતી મહાશક્તિનો નિવાસ છે. એટલે આ બંનેનું કોમ્બિનેશન શિવ શક્તિનું છે, કોમ્બિનેશન છે હનુમાનજીના સ્વરૂપની અંદર છે. એટલે એ ઉછળવાની ક્ષમતા, એ લીલાઓ કરવાની ક્ષમતા હનુમાનજીમાં જ હતી. અને એ વૃક્ષો પર દોડાદોડ ના કરે એટલા માટે માતા પિતાએ આજ્ઞા કરી સારા પાકેલા ફળ હોય વૃક્ષ ઉપર એ જ ખાવા, અને કોઈ દેખાણું નહીં. ત્યારે આકાશમાં બાલ્ય સમયમાં એટલે સૂર્યોદય સમયે જે લાલાશનો જે સૂર્ય હોય એ ઓરેન્જ જેવો દેખાતો હોય છે. એટલે હનુમાનજીને ફળ સમજી અને જમ્પ લગાવ્યો છે, કૂદકો લગાવ્યો છે, અને ગ્રહણ કરવા માટે મોઢામાં ગ્રહણ કરેલો છે. એટલા માટે તો સંકટ મોચન અષ્ટકમાં કહ્યું છે, બાલ સમય રવિ ભક્ષી લિયો તબ તીનહુ લોક ભયો અધિયારો. અને એ ગ્રહણ કર્યું હતું, ને પછી મેં વાત કરી એ પ્રમાણે હનુમાનજી મહારાજ ઇન્દ્રએ વજ્રપાત કર્યો અને એમનું આ વરદાન બધા બીજા પ્રાપ્ત થાય. એટલે એમને ઘણી બધી ઉર્જાઓમાં વધારો થયો હતો. જી 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 મહારાજ, એની સાથે છે ને એક ભક્ત કેવો હોવો જોઈએ એનું ઉદાહરણ પણ ક્યાંક હનુમાનજી છે. શું કહેશો, ભગવાન રામની ભક્તિ હનુમાનજીએ કઈ કેવી રીતે કરી કે આજે ભક્તની સાચી પરિભાષા હનુમાનજી બની ગયા છે. ખુદ એક ભગવાન, શિવનો અવતાર, અને છતાં પણ એક ભક્ત. કઈ રીતે કહેશો એમની ભક્તિ વિશે, ખાસ જેમનાથી આપણે પણ કંઈક શીખવું જોઈએ? જી મને પૂછે છે પ્રશ્ન? જી 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 મહારાજ, એમનો અવાજ નથી આવી રહ્યો એટલે આપની સાથે ચર્ચા કરી છે. જ્યાં સુધી ફોન અનમ્યુટ નહીં બિલકુલ. કરે આપની સુધી વાત કરવી પડશે. જી. તો જો ભગવાન શિવ જે છે ને એના ઉપાસક હંમેશાથી રામ રહ્યા છે, રામના ઉપાસક શિવ રહેલા છે. હમ ઉદાહરણ રામેશ્વરમ. હમ બરાબર. આ એક વાત કઈ ને તમને, આ તમારા વાતની વાત કરીએ તો રામેશ્વરમ મંદિર જે બનાવ્યું છે કે રામજીએ શિવની સ્થાપના કરી, નામ પાડ્યું રામેશ્વર. ત્યારે એનો અર્થ એક થાય, રામસ્ય ઈશ્વરે યસ્ય, રામના જે ઈશ્વર છે, રામસ્ય ઈશ્વર રામેશ્વરમ, તે રામના ઈશ્વર રામેશ્વર. અને રામ યસ્ય ઈશ્વર તો રામેશ્વર, રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર. એટલે બંને રીતે એકબીજાના પરમ ભક્ત છે. એટલે શિવજીએ રામની ભક્તિ માટે જયારે અવતાર લીધો છે ત્યારે દાસ્ય ભક્તિ, ભક્તિના ઘણા બધા પ્રકાર છે, 9 પ્રકાર છે, એમાં દાસ્ય ભક્તિ, દાસપણું સ્વીકાર્યું છે. અને એટલા માટે ભગવાનની તમામ ક્રિયા, ભગવાનની તમામ આજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. ભગવાનના માટે થઈને જ એમને બધી જ ક્રિયાઓ કરી છે. ઇવન છેલ્લે એમ કહેવાય છે કે ભગવાન સ્વધામ ગમન કરી ગયા સાકેત ધામ, તે સમયે હનુમાનજી જવા તૈયાર હતા ત્યારે એમને કહ્યું તમારે અહીંયા જ રોકાવાનું છે, જ્યાં હમ સુધી તમને આજ્ઞા નથી. તો ભગવાન રામે હનુમાનજીને ચિરંજી થવાના આશીર્વાદ પ્રદાન કર્યા. એટલે સપ્ત ચિરંજીવીઓમાં હનુમાનજી મહારાજ પણ વિદ્યમાન છે. તો આ રીતે દાસ્ય ભક્તિ, અને એ દાસ્ય ભક્તિનું ઉદાહરણ વાલ્મીકી ઋષિએ પોતાના રામાયણમાં કર્યું છે. તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસમાં અર્પણ કર્યું. સાથે સાથે એટલી ભક્તિ વિશેષ છે કે કોઈ જગ્યાએ રામ કથા થતી હોય હમ અને ત્યાં હનુમાનજી હોય જ છે. અને સુંદરકાંડનો પાઠ તમે કરાવો ત્યાં જોવામાં વિશેષ એક અલગ એમના માટે આસન મૂકવામાં આવતું હોય કે હનુમાનજી આવીને અહીંયા વિરાજમાન થતા જ હોય છે. તો આ હમ ભાવાત્મક છે, અને એ હનુમાનજી નો અનુભવ તુલસીદાસજીએ પોતે કરેલો છે. તુલસીદાસજી મહારાજને હનુમાનજીની કૃપાથી રામજીના દર્શન થયા. પણ એમને કોકે કહ્યું હતું, એક પ્રેત એમને મળ્યું તો પ્રેતે તુલસીદાસજીને કહ્યું કે ભગવાનના દર્શન કરવા હનુમાનજીને પકડો. હવે હનુમાનજી ક્યાંથી પકડવા, હનુમાનજી પણ ભક્ત છે, ભગવાન છે. ત્યારે કહ્યું કે જ્યાં જ્યાં રામ કથા થાય એમાં સૌથી પ્રથમ આવે, સૌથી છેલ્લે જે જીવ જાય એવું નથી કે મનુષ્ય સ્વરૂપે જ આવે.
કોઈ પણ જીવ સ્વરૂપે આવે. હવે તમારે જોવાનું, સૌથી પ્રથમ આવે સૌથી છેલ્લે જાય, એ હનુમાનજી મહારાજનો સ્વરૂપ છે. તો તુલસીદાસજી આવું રોજ કરતા ગયા. છેલ્લા દિવસે એમને હનુમાનજીને પકડ્યા છે અને હનુમાનજીની આજ્ઞા કૃપાથી રામજીના દર્શન પ્રાપ્ત કર. તો કળિયુગની અંદર શાસ્ત્રમાં કહ્યું છે 3 દેવતાઓ છે જેની આરાધના કળિયુગમાં સદ્ય ફલદાયી. હમ એમાં હનુમત ચંડી વિનાયકો, હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ અને દેવી શક્તિ, આ 3ની આરાધના કરવાથી કળિયુગમાં જલ્દી પરિણામ મળે. અને જી, હનુમાનજીના માટે હનુમાનજી, તો ગણેશજી અને ત્રીજા આપે કયા કયા? માતાજી શક્તિ, ઓકે. હમ. હનુમત ચંડી વિનાયકો, આવું શાસ્ત્રમાં વિધાન છે. તો કળિયુગમાં કંઈ પણ તમારે દૈવી શક્તિ જોઈતી, ઉર્જાની જરૂર હોય, મન જ્યારે તમારું નકારાત્મક ઉર્જાથી ભરી ગયું હોય, ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હો, આવી અવસ્થાઓમાં તમે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાઓ, ગણેશજીના મંદિરે દર્શન કરવા જાઓ, માં શક્તિ દુર્ગાની આરાધના કરો, તો આની કૃપાથી તમારી અંદર ઉર્જાનો સંચાર થાય અને મનની અંદરના ચાલતા તમામ વિકારો દૂર થાય છે. તમામ પ્રકારની નેગેટિવ એનર્જી દૂર થતી હોય છે. એટલે હનુમાનજી મહારાજની આપણે વાત ચાલે છે, જન્મોત્સવ છે, તો હનુમાનજીની આરાધના કરવાથી તમામ પ્રકારની કૃપા પ્રાપ્ત થઈ શકે, કેમ કે એમની અંદર એ શક્તિ વિદ્યમાન છે. અને આ જોયું છે પ્રત્યક્ષ લોકોએ. રામકાળની અંદર જ્યારે લક્ષ્મણજીને નાગપાસ બાણ લાગ્યું છે, જી અને તે બિલકુલ. સમયે સંજીવની વગેરે જાગૃત થઈ શકે 24 કલાકનો સમય, ક્યાં દક્ષિણ ને ક્યાં ઉત્તર હિમાલય. પણ એ છતાં મહારાજ હનુમાનજી એમને એટલા શક્તિશાળી પણ કહેવામાં આવ્યા કે આખું પહાડ લઈને આવી ગયા હતા, એમને લંકા બિલકુલ સળગાવી દીધી હતી. એટલે સૌથી વધુ શક્તિશાળી પણ હનુમાનજીને જ કહેવાયા છે ને એના ઉદાહરણો એમને આપ્યા છે હંમેશા. બિલકુલ રામચરિત માનસમાં, વાલ્મીકી રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે, હનુમાનજી મહારાજને જલસાગર, બલસાગર કહેવામાં આવે છે, બળના સાગર છે. હમ અને કહ્યું છે બલસાગર જલસાગર ઉપર પહોંચી ગયા હતા. પેલો કહેવાય ને સંજીવની બુટીનો પર્વત હતો. સંજીવની બુટી માટે. અને હા જી. બિલકુલ એ બહુ મહત્વનું છે. પણ આમાં પણ એક તથ્ય ખબર ન હોય તો કહેવામાં આવે કે જ્યારે હનુમાનજી મહારાજ જ્યારે પર્વત લઈને આવતા હતા હમ શીઘ્રતાથી, જી. ત્યારે ભરતજી અયોધ્યા ઉપરથી નીકળ્યા, ભરતજી ત્યાં હતા, એમને થયું કે કોઈ દાનવ જઈ રહ્યો છે મારા ભાઈ તરફ, એટલે એમને એક બાણ માર્યું હતું હનુમાનજીને, અને હમ. હનુમાનજીને પગે વાગેલું અને ત્યાં અયોધ્યાની ભૂમિ પડ્યા. અને પછી પૂછતા ખબર પડી કે આ રામના સેવક છે. એટલે ભરતે પોતાના બાણ ઉપર હનુમાનજીને બેસાડી મોકલેલા છે. એટલે જી. અહીંયા હનુમાનજીનો જે અહંકાર હતો એ પણ અહીંયા રામજીએ દૂર કરાવ્યો હતો. કારણ કે હનુમાનજી મહારાજની દાસ્ય ભક્તિ છે, અને દાસ્ય ભક્તિમાં અહંકાર ના આવવો જોઈએ. એટલે ભરતજીના બાણ ઉપર હવે સામર્થ્ય કોનું વધારે થયું, ભરતના બાણનું, હનુમાનજીનું, કે પેલા પર્વતનું? એટલે અહીંયા ભક્તિનો જ મહિમા છે. ભરત પણ રામના પરમ ભક્ત છે, ભાઈ છે પણ પરમ ભક્ત છે. એવી રીતે હનુમાનજી મહારાજ, તો હનુમાનજી મહારાજ બલસાગર ત્યાં પહોંચ્યા હતા, અને ત્યાં એમને નિર્મળ હૃદય રહ્યું અને બધી જ રીતે રામની પરમ સેવામાં જોડાયેલા. આ ઉપરાંત લંકા દહન કર્યું, પણ બુદ્ધિનો પ્રયોગ. લંકા દહન શા માટે? લંકા દહન ચેતવણી આપવા માટે કરવામાં આવ્યું હતું કે હું એક ખાલી સામાન્ય દાસ જો આટલો વિનાશ કરી શકતો હો, તો મારા નાથ, મારા સ્વામી આવશે તો તમારી શી હાલત થશે. એટલે હમ વગર યુદ્ધે સલાહ કરી લો. તો આ બુદ્ધિ હનુમાનજી મહારાજની વિદ્યમાન છે. એટલે કહ્યું છે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. તો આ બળના પણ દાતા છે, બુદ્ધિના પણ દાતા છે. તો હનુમાનજી મહારાજ તમામ ક્રિયાઓના દાતા છે. અને સીતાજી પણ વરદાન આપ્યું, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. તો આ 8 પ્રકારની સિદ્ધિ છે, અણિમા મહિમા વગેરે સિદ્ધિઓ પહેલેથી એમની અંદર હતી જ, પણ એ દાતા નહોતા. એ પોતે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા હતા દેવતાઓના વરદાનથી. પણ જાનકીજીના વરદાનથી એવી સિદ્ધિ બીજી કોકને વરદાન સ્વરૂપે પણ આપી શકે એવું એમને વર પ્રાપ્ત થઈ ગયું. એટલે હનુમાનજી મહારાજની જે ઉર્જા છે, પરમ ઉર્જા છે. પણ એક સમસ્યા એ છે કે હનુમાનજી મહારાજને એમની ઉર્જા યાદ અપાવવી પડે છે. જ્યાં જી. સુધી એમની એનર્જી યાદ ના અપાવો, હનુમાનજી મહારાજ ઋષિઓના શ્રાપના કારણે ઉર્જાને ભૂલેલા છે. એટલે સુંદરકાંડનો પાઠ કરતા હોય ત્યારે કિષ્કિંધા કાંડની અમુક ચોપાઈ છે, એનો પાઠ કરવો અવશ્ય છે. કારણ કે એમાં કહ્યું છે, કહી ઋષિપતિ સુनु હનુમાના, કાચુપ સાધી રહેવું બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોઈ તાત તુમ પાઈ. તો હનુમાનજી મહારાજ, તમારાથી આ જગતમાં એવું કોઈ કામ નથી જે તમારાથી થઈ ન શકે. તમે બળ બુદ્ધિના સાગર છો. અને જેવું યાદ અપાવ્યું છે, હનુમાનજી મહારાજને પોતાનું સામર્થ્ય યાદ આવી ગયું.
અને એવું સામર્થ્ય આવ્યું કે જે પર્વત ઉપર ઠેકડો મારીને ઉડ્યા છે તો ગા પાતાળ તુરંતા, એ પર્વતને દબાણ એટલું લાગ્યું પાતાળમાં જતો રહ્યો. તો આટલું બળ એમની અંદર છે એ ત્યારે યાદ અપાવવાથી આવ્યું. એટલે આપણે જયારે હનુમાનજી મહારાજની આરાધના કરતા હોઈએ, સુંદરકાંડનો પાઠ કરતા હોય, હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય, તો હનુમાનજી મહારાજને એમનું બળ યાદ અપાવવું જરૂરી છે. યાદ અપાવવાથી હનુમાનજી મહારાજની ક્ષમતા એ તાત્કાલિક કલ્યાણ કરતા બની જતી હોય છે. જી બિલકુલ મહારાજ, આજના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કઈ રીતે કરી શકાય છે, એની સાથે સાથે હનુમાન ચાલીસાનું શું મહત્વ, આજના દિવસે ક્યારે, કઈ રીતે, કેવી રીતે હનુમાન ચાલીસા કરવી? બિલકુલ. હવે આજના દિવસે પૂજાની પહેલા વાત કરી લઈએ. જો હનુમાનજી મહારાજની પૂજામાં ઘણા બધા પ્રકાર છે. હમ. તમારી પાસે ફોટો છે તો પંચોપચાર પૂજા, ચાંદલો કરવો, દીવો કરો, ફૂલહાર પહેરાવવા અને ભગવાનને ધૂપ અને નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરવો. આ પંચોપચાર. પ્રતિમા છે તો એની પર તમે ષોડશોપચાર એનો અભિષેક કરો, પંચામૃત સ્નાન કરાવો, અલંકાર અર્પણ કરો, નામ પૂજન કરો. આ ષોડશોપચાર પૂજા. સામર્થ્ય અને વધારે છે તો મહાપૂજા, ત્રિશોપચાર વગેરે પૂજા ભગવાનની થઈ શકે. મંદિરમાં પૂજા કરાવી છે તો ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે જે હનુમાનજીની મૂર્તિ ઉપર તેલ સિંદૂર ચડતું હોય તેવી મૂર્તિઓ ઉપર પારદ સિંદૂર પારદ સિંદૂર અને ચમેલીના તેલ અથવા ચમેલીના અત્તરનો ચોળો ચડાવવાનો, એટલે ભગવાનની ઉપર લેપ લગાવવામાં આવે, એ કરવાનું ખૂબ મહિમા છે. હનુમાનજીને ચોલો અતિશય પ્રિય છે, સિંદૂર અતિશય પ્રિય છે, એટલે આખા વિગ્રહને એ ચોલો ચડાવવો જોઈએ. એ પૂજાનું ખૂબ મહત્વ છે. બીજા નંબરમાં તમે ઘરે પૂજા નથી કરી શકતા તો કોઈ પણ મંદિરમાં તેલ ચડાવવા માટે દાન કરી શકો. એનાથી પણ ભગવત કૃપા પ્રાપ્ત થઈ શકે. તો આ રીતે તમે પૂજા અર્ચના કરી શકો. હવે જી. હનુમાન ચાલીસા તુલસીદાસજી મહારાજે લખેલું ભગવાનનું પરમ એક સ્તવન છે. હવે આ સ્તવનનો 100 વખત પાઠ કરીએ તો તમામ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળે. હનુમાનજીની વખાણ 40 કડીઓમાં કરવામાં આવેલા છે. આ સ્તોત્રમાં આમાં પ્રાર્થના કરી છે અને એક એક ચોપાઈ જે છે ને એ એક મંત્ર જેવું કામ કરે છે. જેમ કે ભય બહુ સતાવતો હોય, જી. જી. ભૂત પ્રેત પિશાચ નિકટ નહીં આવે, જી. મહાવીર જબ નામ સુનાવે. જી. તો આની ચોપાઈ છે એ વાંચી અને હનુમાન ચાલીસા આખી વાંચી પાછી આની ચોપાઈ, અથવા તો એક ચોપાઈ આ પછી હનુમાન ચાલીસાની એક ચોપાઈ પાછી આ ચોપાઈ છે. હમ. એટલું સંપુટ કરતા જો આખી હનુમાન ચાલીસા કરવામાં આવે તો હમ. ભયમાંથી મુક્તિ મળે છે. તેવી જ રીતે જીવનની અંદર કંઈક સિદ્ધિઓની પ્રાપ્તિ કરવી છે, કઈ અનુકૂળ પ્રાપ્ત. હવે ખાસ કરીને વિદ્યાર્થીનો અભ્યાસમાં નબળા હોય જી. જી. અને જી. અભ્યાસમાં આગળ વધવું છે. કોઈ વ્યક્તિ મહેનત કરે છે પણ શરીરની અંદર ક્ષમતા દેખાતી નથી. તો આવા બધા માટે હનુમાન ચાલીસામાં શરૂઆતનો જે દોહો છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ જી. મનો જી. મુકુર સુધા, જી બિલકુલ. એ જે આ દોહો છે એ દોહાનું 11 વખત, ખાલી 2 દોહા છે એનો 11 વખત નિત્ય પાઠ કરવામાં આવે તો બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. તો બળ પ્રાપ્ત થાય, બુદ્ધિ મળે, જી વિદ્યા મળે. બિલકુલ. બિલકુલ. હવે હમ. બુદ્ધિ અને વિદ્યા બંને અલગ વસ્તુ છે. હમ. વિદ્યા છે એ નોલેજ છે, પણ હાઉ ટુ યુઝ એ બુદ્ધિ છે. તો જી આ બંને વસ્તુ તમને પ્રાપ્ત થાય. જી બિલકુલ, અને એટલે જ હનુમાન ચાલીસાની એક એક લાઈનનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે ને આજના દિવસે તો તેનો પાઠ કરવાથી ખૂબ જ તેને સારું માનવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો મહારાજ આપ મારી સાથે જોડાયા અને તેની સાથે જ હનુમાનજી વિશે ઘણી ઐતિહાસિક વાતો અને તેમની પૂજા અર્ચનાની વિધિ વિશે લોકોને જણાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમારી સાથે જોડાવા બદલ. સમય સમાપ્ત થાય છે. જી જય ભગવાન. તો હનુમાનજી કઈ રીતે શક્તિ અને ભક્તિનું પ્રતીક છે, કઈ રીતે તમામ સંકટોને હરી લેતા હોય છે ને કઈ રીતે ભૂત પિશાચ નિકટ ના આવે, હનુમાનજી જબ નામ સુનાવે. આ રીતે આજે હનુમાન ચાલીસાનું શું મહત્વ અને કઈ રીતે આ પૂજા અર્ચના કરી શકો છો, હનુમાનજીના અવતરણ દિવસની ઉજવણી કરી શકો છો, તેના વિશે આપને જણાવ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.